कबड्डी के जैसे पट्टी शट्टी अरे वाह दादा वाह आगो हमारे दादागिरी करे तो वो करूं मारू के न मारू તમે જો राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर ब्लॉग જો કાળું તો એને અમે તરમાં બેઠા છે બધા જીવો અંદર અત્યારે માણ વાગ્યા છે રાતના 3 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી અત્યારે વાગ્યા છે 11:30 અત્યારે લાઈટ આવી છે ભાઈ ઓલો બધા અંદર ગયો લાઈટ આવી ભેગો આ તો ઇન્વર્ટર હતું ઇન્વર્ટર 10 વાગે પૂરું થઈ ગયું હવે અમે બેઠા છીએ આવી જો એનો બ્લોગ શરૂઆત કરતો હતો પણ મેં કીધું રાવા દે હું શરૂઆત કરી દઉં શું કરેસ તું ઠંડુ પાણી મોઢું બોળું એનથી શું થાય થોડા થાય કોઈ કીધું તે એ ભાઈ મને તો ખબર જ નથી એ તે જ કીધું આ બાથી ધોવાનું પછી બરફ નાખવાના પછી મોઢું બોળો રાખવાનું એટલે થઈ જાય હે એટલે ઠંડુ પાણી તો છે તું કાસમાં મોઢું જો પેલા પછી ધો ધો દે ધોળો થઈ ગયો ભાઈ ક્યાં રહેતો આલી તો ધોળા થઈ ગયા હું તો ધોળો જ છું એ કાલ્લુ આનું નામ કાલ્લુ ડોન છે જીગીરે બેઠો છે ભાઈ મારા દાદા જો બેઠા અહીંયા બિચારા ટીપાઈ કે લાઈટે તો બહુ કરી છે પણ એ તો આખો દી બહાર જ બેઠો તડકે એટલે એને કઈ થાય આપણે તો શું ક્યારેક મારે બેવાનું શરૂ કરી દેવું બહાર તડકે હે દાદા તમારે બાજુ બેવાનું શરૂ કરી દો ને હવે તડકે હું એ કે તું કઈ બોલમાં મને હેરાન કરીમાં ગરમી થાય છે મેં કીધું પિલિયત મારા દાદા ગેલા સામ કર્યો કે જોઈ લે તું કા એક આપણો ત્યાંથી બ્લોગ બનાવ્યો કાંઈક બોલતો ખરી આજ શું કર્યું છે એવું કાંઈક બોલ મજા આવે નાખી એમને પાણીનો સાટો કે તો ખરી તો મજા આવે અત્યારે અમે આ ડોગ્યા ઉપર જો અહીંયા બધું શું કહેવાય ગોદડા નાખીને બેઠા હતા તડકો ન લાગે એટલે આ જગો આવ્યો જગ્યાના મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ચાર્જિંગ ગોતતો તો કારું નો ત્યારે ચાર્જિંગ મૂકીને આવ્યો આ મને લફાટું મારે જોઈજો બધા જોઈજો લફાટ કેમ મારે જોઈજો જો આમ લફાટું મારે મોઢે પાણી મારી માથે ઉડે ની લફાટું એને મારે કેવું હું મારે બસ ઈ બરોબર સી લઈ દો કિચ 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 એલા કાળજા કાળિયો છે તું આને કહું છું તને વિલા કાળિયો કીધું કે લે કાળિયો છો ને કાળો ડોન દો કાળિયો કાળિયો કેવું નામ કાળિયો ડોન મારી પિન ખોવાઈ ગઈ છે કઈ પીન ઓલી મો આ જગો હળી કરે બેઠા વિડિયો તા હવે આતું સક દે પણ આમ આતું સક દા આતું સક દા આમ આતું સક દા એ તારી પાસે કેટલી દોડી હતી વાહ અરે વાહ દાદા વાહ તો ભાઈ ધૂમ ધૂમ કરજો નહીતર દાડી બાડી કરે લોન કરે હલકો ના તો બકો કરે છે હલકો ના તો જા દા ઊભા કરો આપણે ના ના આજો આ કેટલો કચરો બહાર કાઢ્યો આમ તો જો આ લા આ તો ધૂમ બચલું છે ટેક્સી લાવ્યો એલા ટેક્સી લાવ્યો કે ને અચ્છા ના ચશ્મા જોવો તો બધા રીતે બતાડો આ ચશ્મા કેવા છે કુલ લેવો ભાવનગર તળાવ માંથી લાવ્યો છે એ ભાઈ 620 ના ચશ્મા છે માયા આગા પડી દીધા તું કાચ ઉપર હાથ અડાડમાં માયકની હારે એવું લાગે હાશી તો માયકની હારે બધું આવ્યો તો હારું કહેવાય જે આ કેટલો કશલો બાર કાઢ્યો આજે આ નાખે છે બેગ કાઢ્યું લેપટોપ કાઢ્યું માયકનું બોક્સ કાઢ્યું ના પેપર વાસવા દો મને વાસવા દો હિન્દી નું છે મને ન આવડે આની મૂકી આની હારે ન કરાય તો આજ બહુ ही मजा आ गया चला ये जा रहा है भावनगर और हम करेंगे पार्टी पार्टी मतलब पता है पार्टी मतलब पार्टी शार्टी
शादी के जैसे पार्टी शादी हा हा આ કંકોત્રી કોની છે એલા મકોણા તરફથી છે હા મકોણા તરફથી છે આ લેસર લાઈટ કોઈ આમાં મીકી કેમ આમાં મીકી વાત આ તે મારા ઠેલા મીકી એલા મારું નામ તો છે નહીં મંત્ર તારું નામ કેવી રીતે લખવાનું બધા મકો કે બધા મકોણાનો ભાણસ થાતું મોઢું દેખાડતું આ તો મારે દાદાગીરી કરે તો હું શું કરું મારું કે ન મારું તમે જો વાહ આઈસ વિડિયો ઉતારવા માલે એમ છે લા માય પે છૂટી દે ને મેં ખેલા નંબર બીજો આપો ગો ભૂલે દરસ કરવાનો ફોન લાગ્યો હો આ ચાચકી લેવો લે દે ને બદલે તોય તારો અવાજ સંભળાય લે ચાચકી લાયો કેને હું એમ છે રોજ બોલતો હોય ચાચી ગયો બોલ લે જીગરલો પરફ્યુમ આંબી લે તો લા બરફી ક્યાંથી લઈ હા ઈ નહીં પરફ્યુમ ઓલું ના પરફ્યુમ એ પરફ્યુમ દેખાડતો જયદીપભાઈ વિડિયો બંધ કરતા હતા કાળુ ડોમે કીધું હજી બંધ ન કરવાના વિડિયો ઉતારે છે હા હું વિડિયો ઉતારું વે આ કાળુ ડોન કે તું વિડિયો માં આલે એક પાસે મારે આરે વયો જાય વિડિયો ઉતારવા કેમ ઓય મને અમારો નાના ઓય જાના બીજું લગાડા બીજું ક્યાં ગયું મારી પાસે એક જ છે આઈવી हेलो गाइस आज का ब्लॉग कैसा रहा हेलो कल बताना मार मार के चटनी बना देगा अरे साला ये क्यों रखता है ओए कल्लू अरे ये क्यों रखता है आई ब्लैक पेन ज्योतिष ના ના લાવ્યો એમ દન બ્લેક પેન એટલે મારા ઘરે છે ઓય એમ કે ને અહીંયાથી લઈ જા આ વિડિયો ઉતારવામાં હામું નહીં આવવાનું બસ આવી જાય આજે આપણે નો લોતે છે આ તારો ભાઈ છે ને આજે ભમાડાના છે ને એક્ઝામ દેવા જાય છે તો સૌથી પહેલા તો હું આવ્યો તો પેલા જયદીપભાઈ કીધું માંડવી વિડિયો ઉતારવો છે તો એને તે માયક પહેરાવ્યું જયદીપભાઈ જો હવે ટીવી જોવા મળ્યા હવે એટલી માયક એના અહીંયા છે મેં તો હું કેમ બ્લોક ઉતારું થયું એન માયક અહીં મારું છે ને એને તે માયક અહીંયા લગાડી નહીં બ્લોક ને ઉતરતો આ કાળુ ભાઈ ને જો ટેસ્ટ દેવા લાવું છે ને વાંચતો નથી વાંચ્યું કઈ વાંચ્યું કાલ એટલે આ કે કાલથી વાંચવાનું બુધવારે શરૂ થાય તો આજે વાંચી નખાય વાંચવા પડશે આ ચશ્મા ભાવનગર તળાવમાંથી લાવ્યો કેટલા ને નાથી નથી લાવ્યો તો સાનો માનો દે તો કેટલા ને છે 630 આ 630 ના લાવ્યો એટલે બધા મોંઘા નથી લાવ્યો આપણો ઋતુબો તો અલગ તો આ કલ્લુ ડોન છે ને હવે જાય છે એ હરકો મુક્તો નથી જો આ ઉપર આ બે થયા જ લીધા જા ઘર લઈને વયો જા ને કાલુ ડોન આ કાલુ ડોન ના ચશ્મા પણ હાર્દિક પાંડ્યાની જેવા હું વિડિયો ઉતારું ઈ કેવું હે ભાઈ હવે જેને ગણી કાલો ઈ કેવું હવે દેશ કાળિયાના દીકરા એ કાલુ ડોન બંધ થાને તને મારીશ ને આટલો મારીશ ને તો બોલે નહીં કરે એટલો મારી હાર્દિક પાંડ્યા ને હું હા વિરાટ કોહલી નહીં જોઈએ કે અરે હાઈ આવશે બાય બાય લે ભાઈ કતી વેરી હતું હે એ બંધ તો ભાઈ એક મસ્ત મજાનું કામકાજ થઈ ગયું છે મારા દાદાએ ઉતાર્યા ગુંદા ઉતાર્યા ને તે ઘરમાં પડ્યા હતા તે ઘરમાં પડ્યા હતા તે મેં બાર બા કે ગુંદા કે સાય મૂકી દે
ત્યાં બહાર છે ને ખાટલા હેઠે સાયો હતો હું તે મેં કીધું મારા દાદા બહાર બેઠા ધ્યાન રાખશે તે મેં સાંયે ગુંદા પીક્યા તમારા દાદા અંદર ગયા હુઈ ગયા અને ગુંદા ખાઈ ગઈ ગાય આમ દાદાનો આમ તો નહોતા મીકા આમ થા મેં મીક્યા હતા દાદાને બિચારી ખબર નહોતી મેં મીક્યા કીધું નહોતું ક્યાં દાદા કીધું તું મેં તમને તો ગાય ખાંગી ગુંદા ગાયના ભાગમાં હશે કાંઈ વાંધો નહીં બાલ બુલ કટવા લઈએ ફિર से આ જવું છે પાછું ભાવનગર પાકી જાય આપણે કાલથી ઓમદીથી થાય છે એક્ઝામ શરૂ અત્યારે જીગર ને અમે બે આવ્યા છે હવે રસ લેવા પાછો 3 દિવસ તો દરરોજ ડેઈલી રસ લેવા આવું મજા આવે હું રસ પીવાની રસ પી લેવી પછી હવે અત્યારે ઇકો કા બસ પકડીને પોકી જાય ભાવનગર કાલ થોડુંક વાંચી લો ને પમદી પેપર દઈ આવું એટલે પાસ થઈ જાય બીજો ગાય બાકી તો ગયેલા તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગર જો આવી આપણે ઘરે મજા હે હું યાર પથારી થઈ ગઈ છે બધીને આમથી હાંજ પડી જ ગઈ છે જીગર અહીંયા રહેવાનો છે આપણે યાર થોડાક દિવસ વેકેશન છે